હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 2 બ પ્રકરણ 7ની અંદર દાખલા નંબર 1ના 4 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. આજે આપણે અહીં દાખલા નંબર 2 એના જે 4 પ્રશ્નો છે એનું સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ. દાખલા નંબર 2નો પ્રશ્ન 1. મહેશે એક જૂનો પંખો ₹418માં ખરીદ્યો. તેના રિપેરિંગનો ખર્ચ ₹55 થયો. તેણે આ પંખો ₹503માં વેચી દીધું. તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા? અહીંયા શું છે, મહેશ જે છે એને એક પંખો ખરીદ્યો જૂનો, બરોબર, અને એને થોડો એના ઉપર ખર્ચ કરાવ્યો, રિપેરિંગ કરાવ્યો. તો ખરીદવાની કિંમત અને ઉપર જે ખર્ચ થયો એ, અને પછી એને સરખો કરાવી અને એને પછી વેચી દે છે ₹503માં. તો આના અંદર આપણને એમ કહે છે કે નફો થાય છે કે ખોટ અને કેટલા રૂપિયા એ શોધવાનું છે. તો પહેલાં તો જોઈએ, ખરીદ કિંમત કેટલી છે? ₹418. પછી એને રિપેરિંગ કરાવવાનો ખર્ચ કેટલો થયો? ₹55. તો ખરાજાત કેટલી થાય? ખરાજાત માટેનું સૂત્ર છે ખરીદ કિંમત વત્તા ખર્ચ. ખરીદ કિંમત હતી ₹418 અને ખર્ચ થયો ₹55. આ બંનેનો સરવાળો કરતા આપણને ખરાજાત કેટલી મળે છે? ₹473. અહીંયા ખરાજાત 473 આવી અને વેચાણ કિંમત કેટલી છે? 503. આ બંનેમાં વધારે કઈ છે? વેચાણ કિંમત. જો વેચાણ કિંમત વધારે હોય, વેચાણ કિંમત વધારે ખરાજાત કરતા, તો આપણને શું થાય? નફો થાય. તો વેચાણ કિંમત ગ્રેટર દેન ખરાજાત, એટલે કે આ મોટી છે માટે આપણે આ નિશાની મૂકી અને લખીશું નફો થાય. તો નફો થશે માટે કેટલા રૂપિયા કહ્યું છે? કેટલા રૂપિયા એ પણ શોધવાના છે. તો નફોનું સૂત્ર મૂકીશું વેકી માઇનસ ખરાજાત. વેકી એટલે કે વેચાણ કિંમત કેટલી છે? ₹503 ઓછા ખરાજાત કેટલી આવી હતી? ₹473. 503માંથી 473 બાદ કરીએ એટલે આપણને કેટલા મળે છે? ₹30. તો કે નફો થયો કે ખોટ? તો આપણને નફો તો થયો, પણ કેટલા રૂપિયા? તો મહેશને ₹30 નફો થશે. 2. પ્રશ્ન 2. નવીને એક જૂનું સ્કૂટર ₹12,340માં ખરીદ્યું. તેનો રિપેરિંગનો ખર્ચ ₹785 થયો. તેણે આ સ્કૂટર ₹12,840માં વેચી દીધું. તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા? પ્રશ્ન 1 જેમ ગણ્યો તેવી જ રીતે આની અંદર પણ જોવાનું છે. અહીંયા એક સ્કૂટર ખરીદ્યું છે. કેટલા રૂપિયામાં? ₹12,340. ખરીદ્યા પછી એને થોડો ખર્ચ કરે છે રિપેરિંગનો. તો એ ખર્ચ કેટલો થાય છે? ₹785. અને વેચાણ કિંમત ખર્ચ કરાયા છે પછી એને સરખું કરાવે પછી સ્કૂટર વેચી દે છે ₹12,840માં. તો ચાલો પહેલા લખીએ. ખરાજાત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ. ખરીદ કિંમત કેટલી છે? ₹12,340 અને ખર્ચ કેટલો છે? ₹785. તો ખરાજાત કેટલી થાય છે? ₹13,125. બરોબર. અહીંયા વેચાણ કિંમત અને ખરાજાત બંનેમાં મોટી કઈ સંખ્યા છે? ખરાજાતની છે. જો ખરાજાત મોટું હોય અને વેચાણ કિંમત ઓછી થઈ ગઈ છે, બરોબર, તો શું થશે? ખોટ ગઈ. શું ગઈ? ખોટ. કેમ કે વેચાણ કિંમત ઓછી છે, જેટલામાં એને ખરીદ્યું અને ખર્ચ કર્યો અને પછી એને વેચે છે તો એને જોડે એટલા રૂપિયા આવતા નથી, એનાથી ઓછા આવે છે, એટલે શું થઈ? આપણને તો ખોટ ગઈ. તો ખોટ માટેનું સૂત્ર મૂકીશું ખરાજાત ઓછા વેચાણ કિંમત બરાબર ખરાજાત આવી કેટલી? ₹13,125. એમાંથી ₹12,840 વેચાણ કિંમત બાદ કરતા આપણને ખોટ કેટલી મળી? ₹285. તો નવીનને કેટલા રૂપિયા નફો થયો કે ખોટ? તો પહેલા તો ખોટ ગઈ. કેટલા રૂપિયા? તો નવીનને ₹285 ખોટ ગઈ હશે. 3. સંજયે એક યંત્ર ₹15,415માં ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ ₹525 થયો. આ યંત્રનો રિપેરિંગનો અને કલર કામનો ખર્ચ 1500 થયો.
જો તે આ યંત્ર ₹19,145 વેચે તો તેને નફો થાય કે ખોટ જાય? કેટલા રૂપિયા? તો અહીંયા તો પહેલા તો ખરીદ કિંમત કેટલી છે? એક યંત્ર ખરીદ્યું છે એને 15,415 રૂપિયામાં. પછી એને લાવવાનો ખર્ચ કેટલો થાય છે? 525 રૂપિયા. વત્તા બીજો એક ખર્ચ થાય છે રિપેરિંગ અને કલર કામનો, કેટલો? 1500 રૂપિયા. પછી એ બધું સરખું કરાવ્યા પછી યંત્ર વેચી દે છે કેટલા રૂપિયામાં? 19,145 રૂપિયામાં. તો આના પરથી ગણતરી કરીને જોઈએ આપણને કે નફો થાય છે કે ખોટ અને કેટલા રૂપિયા. તો ચલો પહેલા ખરાજાત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ. આ એનું સૂત્ર છે. ખરીદ કિંમત આપી હતી 15,415 રૂપિયા વત્તા બે ખર્ચ આપ્યા છે, એક 525 રૂપિયા વત્તા એક 1500 રૂપિયા. આ બધાનો સરવાળો કરતા આપણને ખરાજાત મળે છે 17,440 રૂપિયા. તો ચલો વેચાણ કિંમત વધારે છે કે ખરાજાત? તો અહીંયા વેચાણ કિંમત વધારે છે. વેચાણ કિંમત વધારે હોય તો શું થાય? આપણને નફો થાય. તો નફો થયો માટે લખીશું શું થાય છે? નફો. નફો થયો એટલે વેચાણ કિંમતમાંથી ખરાજાત બાદ કરીશું. વેચાણ કિંમત આપી હતી 19,145 રૂપિયા, એમાંથી ખરાજાત આવ્યું 17,440 રૂપિયા. એ બાદ કરતા આમ સંજયને કેટલા રૂપિયા નફો થાય છે? તો સંજયને 1,705 રૂપિયા નફો થયો હશે. 4. સંગીતાએ એક મોટર કાર ₹70,425 ખરીદી. તેનો રિપેરિંગનો ખર્ચ ₹4,550 રૂપિયા થયો અને રંગ કરાવવાનો ખર્ચ ₹6,325 થયો. જો તે આ મોટર કાર ₹75,800 વેચે તો તેને નફો થયો કે ખોટ જાય? કેટલા રૂપિયા? તો ચાલો પહેલા તો ખરીદ કિંમત કેટલી છે? 70,425 રૂપિયા. ખર્ચ કરે છે એક તો રિપેરિંગનો ખર્ચ આપ્યો છે 4,550 રૂપિયા અને બીજું એને રંગ કરાવવાનો ખર્ચ થાય છે 6,325 રૂપિયા. તો ખરાજાત થાય છે ખરીદ કિંમત વત્તા ખર્ચ 70,425 રૂપિયા. અહીંયા બે ખર્ચ કર્યા છે એને એક 4,550 રૂપિયા વત્તા 6,325 રૂપિયા. આનો સરવાળો કરતા આપણને ખરાજાત મળે છે 81,300 રૂપિયા. અહીંયા વેચાણ કિંમત 75,800 હતી ત્યારે ખરાજાત આવી 81,300. આ બંનેની અંદર ખરાજાત વધારે છે, વેચાણ કિંમત ઓછી છે, તો શું થશે? ખોટ ગઈ. શું થયું? સંગીતાને ખોટ ગઈ. ખોટ ગઈ માટે સૂત્ર કેટલા રૂપિયા કહ્યું છે તો શોધીએ. ખરાજાતમાંથી વેચાણ કિંમત બાદ કરતા 81,300 ઓછા 75,800 બાદ કરીએ તો ખોટ મળે છે 5,500 રૂપિયા. તો આમ સંગીતાને 5500 રૂપિયાની ખોટ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2 એની અંદર દાખલા નંબર 2 નું સોલ્યુશનની અંદર 4 જે પ્રશ્નો હતા એ પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા નંબર 3 ના 4 પ્રશ્નો સાથે મળીશું.